બિરાજમાન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરી જગત જનની માં જગદંબા મમાય માના ચરણોમાં વંદન કરી અલૌકિક અને અવર્ણનીય એવી ભાગવત ગાથાનો સજનો આપણે રસપાન કરી રહ્યા છીએ। જાડે ટળે મન મલ ગળે અને નિર્મલ થાય દે, ભાગ્ય હોય ત્યારે ભાગવત સાંભળીએ, શ્રવણે હોય સજનો। બપોરે જ્યારે કથાને આપણે વિરામ દેતા હતા ત્યારે ભગવાન કાલિય નાગથી જમુનાજીનું જળ સ્વચ્છ કર્યું છે। જમુના છે એ ભક્તિનું સ્વરૂપ છે અને ભક્તિ હંમેશાને માટે ચોખ્ખી હોવી જોઈએ। ભક્તિ કરવી હોય તો મનમાં મેલ અને પાપ ન હોવા જોઈએ। જમુનાજી છે એ ભક્તિનું સ્વરૂપ છે અને ભક્તિ કરવી હોય એટલે મનમાં મેલ પાપ હોય તો ભક્તિ ન થાય। એટલા માટે ભગવાન છે ને જમુનાજીના ધરાને સ્વચ્છ કર્યો। સેના દ્વારા? પાપ દ્વારા। પાપી કોણ હતો? કાલિય નાગ। એની અંદર તો એમાં આપણા હૃદયમાં પણ ભક્તિ હોવી જરૂરી છે, પણ હૃદયની અંદર કાલિય નાગ ન હોવો જોઈએ। પરમાત્માને કહેવાનું તમે બેસો। આપણી બાજુમાં કોઈ દારૂડિયો દારૂ પીને બેઠો હોય તો આપણે 10 મિનિટ સુધી એની સાથે બેસી શકીએ નહીં। બાજુમાં બેઠો હોય 5 થી 10 મિનિટ સુધી આપણાથી બેસી ન શકાય। તમે વિચાર કરો કે હૃદયમાં રામ બેઠેલો છો એ કેટલા વર્ષો સુધી બેસી શકે? હે, હૃદયની અંદર રામ બેઠેલો છે તો સાહેબ એ કેટલા વર્ષો સુધી બેસી શકે? એટલા માટે કહે છે ભક્તિ છે ને હંમેશાને માટે ચોખ્ખી રાખવી। ભક્તિની અંદર મેલ પાપ ન રાખવો। અને આ બાજુ ભગવાને જમુનાજીના ધરાને સ્વચ્છ કર્યું છે। એનું કારણ કે જ્યાં સુધી જમુનાજીનો ધરો સ્વચ્છ ન થાય ત્યાં સુધી જલ સ્વચ્છ ન થાય તો બધા જીવ જંતુઓ પશુ પક્ષીઓ પાણી પીને તૃપ્ત થાય છે। એટલા માટે જમુનાજીનો ધરો ભગવાને સ્વચ્છ રખાવ્યો છે। અને આ બાજુ સજનો રાત્રિના ભાગમાં જ્યારે ભગવાન ગોપ બાળકો સાથે સૂતા હતા ત્યારે ડાવાનળ લાગ્યું। ભગવાન ડાવાનળનું પાન કર્યું। બીજા દિવસે સવાર થઈ ત્યાં કને આવ્યા છે। સમય વીતતો ગયો। એક દિવસ સજનો કેવી ઘટના બની? પશુશ્ચારયતોર ગોપે તદ્વદને રામકૃષ્ણયો। એક દિવસ બલરામ અને કૃષ્ણ ભગવાન બે જણા ગાયો ચરાવવા માટે ગોપ મંડળીની સાથે જાય છે। બધાના ભાતા તૈયાર થઈ ગયા, બધાને તૈયાર કરવામાં આવ્યા છે। ગાયો વાછડાઓ બધા રાજી થઈ રહ્યા છે, કારણ કે આજે ગોપાલ બનીને ભગવાન ગાયો ચરાવવા માટે જઈ રહ્યા છે। લાકડી છે, લાકડીમાં ભાતું બાંધેલું છે, વાંકડિયા વાડ ભગવાનના શોભી રહ્યા છે। સૂર્યનારાયણ ભગવાન ઉદય પામી રહ્યા છે। પક્ષીઓ આજે ભગવાનને નજર નાખીને જોઈ રહ્યા છે, ટગર ટગર આંખે જોઈ રહ્યા છે। એક દ્રષ્ટિથી ભગવાનને જુએ છે અને એક દ્રષ્ટિથી જોતા જોતા પરમાત્માને જુએ છે। પરમાત્મા બધાને આનંદિત કરતા કરતા ગોપ બાળકો અને વાછડાઓને ગાયોની સાથે ભગવાન ગોપાલ બની અને વૃંદાવનની અંદર ઘાસ ચરાવવા માટે જાય છે। કુમળા કુમળા ઘાસના ગાયો ત્યાં કને ચરી રહી છે। અને સજનો તે વખતે કેવી ઘટના બની? ભગવાને કીધું હાલો આપણે એક રમત રમીએ। રમત એવા પ્રકારની રમશું એમાં બે વિભાગ થશે। અમુક બાળકો એક વિભાગમાં આવી જશે, અમુક બાળકો બીજા વિભાગમાં આવી જશે। અને ભગવાન જાણી ગયા હતા એમાં એક અસુર ઘૂસી આવ્યો છે, ગોપ બાળકોનો રૂપ ધારણ કરીને એક અસુર આવી ગયો છે। એટલે ભગવાન જાણતા હતા, એટલે ભગવાન એક નવી કરતૂત કરવાનું ભગવાનને વિચાર આવ્યું। એ અસુર બીજો કોઈ ન હતો, એ પ્રલંબાસુર હતો। લંબ એટલે લાંબો અને પ્ર એટલે એનાથી વધારે લાંબો, એને પ્રલંબાસુર કહેવાય। ઘણીવાર આપણે આપણી નરી આંખે પણ પ્રલંબાસુરને જોતા હોઈએ। વાતમાં માલ ન હોય પણ એવી વાતને આમ દીર્ઘસૂત્રી કરે, એવી દીર્ઘસૂત્રી કરે, લાંબી લંબાવ્યા જ કરે। એમાં આપણે હા ને ના ખાલી કહેવાનું હોય એવી વાતને લાંબી કરે, એ જ પ્રલંબાસુર। એટલા માટે કહે છે કે અધિક બોલના છોડ દો તો પાપો સે બચ જાય, નારાયણ કા જાપ કરો જીવન મુક્ત હો જાય। અધિક વધારે બોલવું એ એક લંબ કરવું, લાંબુ કરવું એ એક પ્રલંબાસુરનો એક મહત્વનો ભાગ છે। એમાં પણ એને જ પ્રલંબાસુર કહેવાય।
એટલે કે છે કે અધિક બોલના છોડ દો તો પાપો સે બચ જાય અને નારાયણ કા જાપ કરો તો જીવન મુક્ત હો જાય, તો જીવનની અંદર મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે સજ્જનો. અને પ્રલંબાસુર નામનો એક અસુર ભગવાનની મંડળીઓ સાથે જોડાણો છે. આ બાજુ શ્રીદામા અને મધુમંગલ ને એ બધા બળરામની સાથે રહેવા લાગે અને આ બાજુ એક ટોળકી કૃષ્ણ ભગવાનની સાથે રહેવા લાગી. બે વિભાગ પાડવામાં આવ્યા. કીધું બે નાયક બનશે, એક બલદેવ અને બીજા કૃષ્ણ. બે નાયક બનશે, બે નાયકો બનાવવામાં આવ્યા. હવે કૃષ્ણની આ બાજુ ટીમ અને બીજા બાજુ બલરામની. હવે કૃષ્ણ ભગવાનની જે ટીમ હતી એની અંદર ઓલો અસુર પ્રલંબાસુર એ કૃષ્ણ ભગવાન સાથે રહ્યો. કારણ કે ભગવાન રમત એવી કાઢી આવ્યા હતા કે આ રમતની અંદર જે કોઈ હારી જાય એ ઘોડો બને અને જે જીતેલાને માથે બેસાડીને લઈ જાય એક નિશ્ચિત જગ્યા સુધી, એવું નક્કી કર્યું હતું. તો ઓલા વિચાર કર્યું કે કૃષ્ણની મસ્કરી થાય નહીં, કારણ કે કૃષ્ણ દેવ છે, બળિયો છે મારા કરતા. પ્રલંબાસુર સમજતો હતો મારાથી બળવાન છે, એટલે કૃષ્ણની સાથે રહું ને બલદેવને તો મારી નાખું, એવો ઈરાદો ધારણ કર્યો. અને જો બલદેવ મરી જશે એટલે કૃષ્ણ આપોઆપ એકલો થઈ જશે. એકલો થઈ જશે પછી એને મારવામાં બીજા અસુરોને વાંધો નથી, પણ એક વખત પેલા બલદેવને મારી નાખું, એવો મનમાં ગણતરી કરી પ્રલંબાસુર આ બાજુ રહ્યો. કૃષ્ણ ભગવાનની ટીમ હારી ગઈ. જાણી જોઈને ભગવાને હારી ગયા. કારણ કે ક્યારેક ક્યારેક સાહેબ હારવામાં મજા હોય છે, દરેક બાજી જીતવામાં મજા નથી હોતી, ક્યારેક ક્યારેક હારવામાં મજા હોય છે. ભગવાને કીધું હારી જઈએ આપણે. હારી ગયા ભગવાન. અને શ્રીદામા ને વગેરે હતા એને બધાને ભગવાન એકને ઊંચક્યું, બીજાને એ ઊંચક્યું અને પ્રલંબાસુરે બલભદ્રજીને ઊંચકવા લાગ્યો. બલભદ્રને ઊંચકીને લઈ જાય છે. એક જે સમય સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું ભગવાન ઈશારો કરીને સમજાવી દીધો, દવભાઈ જરા ખ્યાલ કરજો આ અસુર છે, ભલા ગોવાળીઓ નથી. તોય બલભદ્રને જરાક સમજવામાં મોડું પડ્યું. અંત સરવાળે પ્રલંબાસુર એમને લઈ અને આકાશ તરફ લઈ જતો હતો ત્યારે બલભદ્રજી સાવધાન થઈ ગયા કે કનૈયાએ ઈશારો કર્યો તો ને ખોટો નહોતો. હે અમુક માણસો ઈશારામાં સમજે નહીં, પણ સાહેબ સમજવા જેવું હોય છે. આ બાજુ ઈશારો કર્યો માત્ર ભગવાન, અને તે જ વખતે બલભદ્રને ખબર પડી હવે તો મને ઉપર લઈ જાય છે. એટલે શું કર્યું, હડબચીમાંથી પકડી લીધું પ્રલંબાસુરને અને એક જ મુષ્ટિકનો પ્રહાર કર્યો. જેમ ઇન્દ્ર વજ્રઘા કરે એવી રીતે મુષ્ટિકનો પ્રહાર કર્યો. એના રામ રમી ગયા અને જય જયકાર થયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધાને ભગવાન બચાવ્યું છે. ફરી પાછો એક વખત દાવાનું લાગ્યું તો ભગવાન ગોપ બાળકોને કીધું કે આંખો બંધ કરી નાખો. ગોપ બાળકોએ આંખો બંધ કરી ભગવાન દાવાનળનું પાન કરી ગયા. પછી તો વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુની અંદર સરસ મજાનો વૃંદાવન શોભી રહ્યો છે. કુમળા કુમળા ઘાસ, અનેક ગાયો ગોવાળાઓ માટે બની રહ્યું છે. ભગવાન રાજી થયા. આજે ગાયો રાજી થઈ રહી છે, કારણ કે વર્ષા ઋતુ, વર્ષાનું આગમન એટલે બધાને પ્રિય હોય એવી વર્ષા ઋતુ આવી. એની અંદર નદી નાળાઓના ધરાઓ બધા સ્વચ્છ થઈ ગયા અને સ્વચ્છ બની ગયા છે સજનો. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવી અને શરદ ઋતુની અંદર ધીર ગંભીર બનેલા પ્રભુ પરમાત્માએ સજનો એક વૃક્ષની નીચે બેસી અને પીતાંબર પીળું ધારણ કર્યું છે, ગળામાં વૈજયંતી માળા ધારણ કરી છે અને વેણુનું નાદ છોડ્યું છે સજનો. વેણુ નાદ કરવા લાગ્યા છે. આજે વેણુને આચ્છાદિત કર્યું છે પ્રભુ પરમાત્મા. અને તે જ સમયે સજનો ગોપ બાળકો કુમારો બધા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી શુક ઉવાચ બરહા પીડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્યવાસ કનક કપિશમ વૈજયંતિમ ચમાલમ રંદ્રાન વેણોરધર સુદયમ પૂરયન ગોપવૃંદેર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. બધા પ્રભુ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાન વેણુનાદને આચ્છાદિત કર્યા છે અને ગોપીઓ બધી સાથે મળી અને વેણુનાદ કરે છે. ગોપ્ય ઊચો અક્ષણવતમ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્ય પશુનનુ વિવેશતયોર વયસ્યે વક્રમ વ્રજેશ સુતયોરનુ વેણુજુષ્ટમ યૈર્વા નિપિત્તમનુરક્ત કટાક્ષ મોક્ષ.
વેણુનાદને આચ્છાદિત કરતા કરતા ગોપીઓ એકબીજામાં ગાન કરી રહી છે કે આ વેણુ કેટલા પુણ્ય કર્યા હશે કે જેને કૃષ્ણ ભગવાન પોતાના અધર માથે લગાડ્યા છે. આજે ગોપીઓને મીઠી ઈર્ષા થાય છે વેણુ પ્રત્યે. અને પછી ગોપી કહે છે કે ગોપ્ય હકિમાચરદયમ કુશલમ સ્મ વેણુર દામોદર સુદામપી ગોપિકાનમ ભુક્તે સ્વયં જદ વચિષ્ઠ રસમ્યરુદિન્યો ઋષ્યત્વચો સૃચમુમુચ્તસયો યથાર્ય. તે જ વખતે ગોપીઓ કહે છે કે આ વેણુ કેટલા પુણ્ય કર્યા છે. દામોદર ભગવાન કૃષ્ણ ભગવાન એને હોઠે લગાડે છે. બીજી ગોપી કીધું કે જો તો ખરા પેલા વૃંદાવનને, એ વૃંદાવન કેટલું શોભી રહ્યું છે. ભગવાન જ્યારે વેણુનાદ કરે છે ત્યારે વૃંદાવનને જો. તેના પછી બીજી ગોપી બોલી હું તો વૃંદાવનને તો નિહાળી રહી છું, પેલા મયુરો નૃત્ય, મોરલાઓ નૃત્ય કરે છે. પોતાના ગળાના 3 કટકા કરીને મોરલાઓ બધા નૃત્ય કરે છે, એને તો જુઓ. હે સખી, ઓલા મયુરો નૃત્ય કરે છે એને જુઓ તમે. મયુરનો નૃત્ય સાંભળી અને હું ધન્ય બની છું. હરની તો જો પોતાના કૃષ્ણ નામ સારના મૃગની ઈચ્છા ધારણ કરી અને જોઈ રહી છે. અને પછી કીધું ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ સમુદ્ર ભિત્ત કર્ણ પુટે પિબંત. અરે સખી, પેલી ઓલા ગાયને જોઈ રહી છે તું? ગાયને જો, અડધા ચવાયેલા ઘાસના ટુકડા છે ને ગાયના મોઢામાં એમને એમ લટકી રહ્યા છે. અડધા ચવાયેલા ઘાસના ટુકડા ગાયના મોઢામાં એમને એમ લટકી રહ્યા છે. કેમ લટકી રહ્યા છે? કારણ કે આજે ભગવાન કૃષ્ણ વેણુનાદ કરી રહ્યા છે, વાંસળીનો નાદ કરી રહ્યા છે. અને તે ઓલા સાવકસ્ય સાવાસ્તનું પણ નાના નાના વાછડાઓ શું કરે છે? મોઢામાં તે દૂધની ફીણ આવી ગઈ છે, એ મોઢું ખુલ્લું કરી કાન ઊંચા કરી અને કૃષ્ણ ભગવાનનો વેણુનાદ, વંસરીનો નાદ સાંભળી રહ્યા છે. અડધા ચવાયેલા ઘાસના ટુકડા એમના મુખમાં એમને એમ લટકી રહ્યા છે. ગોપી, હું તો એને જોઉં છું. અને તે જ વખતે કીધું બળાયો બતાંગ વિહગા મુનયો વનેસ્મિન. હે સખી, હું તો આ પક્ષીઓને જોઈ રહી છું. આ પક્ષીઓ એ પક્ષીઓ નથી, એ તો જાણે ઋષિમુનિઓ છે, જેને યોગ તપશ્ચર્યા ભગવાનની પૂજા અર્ચના કરે છે એવા ઋષિમુનિઓ છે. હું તો એને જોઈ રહી છું. આ નદીને જોઈ રહ્યા છો તમે? બીજી ગોપી કીધું કે જો કેવી મંદ્ર ગતિથી વહી રહી છે, હું તો નદીને જોઉં છું. આમ વેણુ ગીતનો ભાવ બતાવી અને પ્રભુ પરમાત્માનું સ્મરણ કર્યું છે. ભગવાન જેના દ્વારા રાજી થાય છે સજનો, એ વેણુનાદના સ્વર આચ્છાદિત કરી ગોપીઓને આનંદિત કર્યું છે સજનો. પછી એક વખત સજનો એવી ઘટના બની, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અનશન વ્રત ધારણ કરેલા રાજા પરીક્ષિતને કથા ગંગા કિનારે સંભળાવી રહ્યા છે. અને સુત અને સૌનકનો ભેટો સજનોને મિક્ષારણ્યમાં અને મસ્કા ગામની પાવન પુનિત ધરામાંથી આપણો સંવાદ થઈ રહ્યું છે પિતૃની કૃપાથી. અને શ્રી સુક ઉવાચ હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરુર હવિષ્યમ ભુંજાના કાત્યાયન અર્ચનમ વ્રત. પછી સજનો હેમંત ઋતુ આવી છે. હેમંત ઋતુમાં પ્રભુ પરમાત્મા ની લીલા ગુણ બતાવવામાં આવ્યું છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા. હેમંત માસ એટલે કે માગસર મહિનો. માગસર મહિનાની અંદર ગોપ બાળાઓ, વ્રજની જે ગોપ બાળાઓ છે એ બધી ભેગી થઈ અને કાત્યાયની માનું વ્રત કરે છે. સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિક કર્મ કરે, પૂજા અર્ચન કરે ભગવાનની. એકદમ સ્નાન કરી અને ક્યાં જાય? યમુનાના તટે જાય છે. ત્યાં કને જમુના કિનારે જઈ અને ભગવાનના જ ગુણગાન ગાતી જાય. ત્યાં કને પૂજા કરે અને માતાજીની એક જમીનની અંદર મૂર્તિ બનાવે. મૂર્તિને ચંદન, ચોખા, પુષ્પ, પંચામૃત, દહીં વગેરેથી સ્નાન કરાવે અને પછી મા પાસે પ્રાર્થના કરે કે મા કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. સજનો શું કીધું છે ભાગવતની અંદર? કીધું છે કે માતાજીની પૂજા કરે અને માતાજીને કે નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. નંદ બાબાનો જે દીકરો છે કૃષ્ણ કનૈયો છે, એ માં અમારો પતિ બને.
એવી માતાજી પાસે પ્રાર્થના કરે છે, માતાજીની મૂર્તિ બનાવે, સ્નાનાદિક કર્મ માતાજીને કરાવે, પૂજન અર્ચન કરે અને પોતે પણ સ્નાન કરે. પણ સજનો સ્નાનતા કરતા હતા, પણ નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. ગોપ બાળાઓ, નાની નાની બાળાઓ નિર્વસ્ત્ર બનીને સ્નાન કરતા હતા. એટલે ભગવાને કીધું કે જે દેવની આપણે પૂજા કરી છે, એક દેવની પૂજા કરી છે ને બીજા દેવનું આપણે અપમાન કરીએ છીએ, તો ભગવાને કીધું યોગ્ય લાગે નહીં. એટલે ભગવાન તેમને શિક્ષા કરવા માટે જાય છે. બીજા અર્થની અંદર આપણે જોઈએ તો જ્યાં સુધી વાસનાનો વસ્ત્ર હટશે નહીં ત્યાં સુધી રાસલીલામાં ભગવાન કહે છે મજા નહીં આવે. વાસનાનું વસ્ત્ર પહેલા હટાવવું પડશે. તો એક બાજુ ભગવાન નક્કી કર્યું, અને ભગવાન એકલા નથી ગયા. ભાગવત કહે છે વયસ્યારાવૃતસ્તત્ર ગત સત્કર્મ સિદ્ધય. વયસ્યૈરાવૃતસ્તત્ર, ભગવાન એકલા નથી ગયા, ગોપ બાળકોની સાથે ગયા છે. સજનો વિચાર કરજો, જેને પાપ કરવું હોય ને એ એકલો જાય, પણ ભગવાનને પાપ નહોતું કરવું, શિક્ષા કરવી હતી, એટલે ભગવાન ગોપ બાળકોની સાથે ગયા છે. વયસ્યારાવૃતસ્તત્ર, ત્યાં કને જઈ અને ભગવાન કદમના ઝાડમાંથી ચડ્યા છે. તેથી પેલા ગોપીઓ જે બારે વસ્ત્ર મૂકી સ્નાન કરતી હતી, નિર્વસ્ત્ર, એટલે ભગવાન બધા વસ્ત્ર લઈ અને પોતાના ખંભે રાખી દીધા અને ગોપીઓને કીધું કે હવે તમે બારે આવો. ત્યારે ગોપીએ કીધું કાના અમારા વસ્ત્રો તો આપ. અને તે વખતે કૃષ્ણ ભગવાને એમને સમજાવ્યું કે ગોપીઓ, તમારાથી વરુણદેવનું અપમાન થયું છે, તમે વરુણદેવનું અપમાન કર્યું છે. ત્યારે કીધું અમારી પૂજામાં ક્ષતિ તો નથી રહી ગઈ? કીધું કે ના, તમારી પૂજામાં ક્ષતિ નથી રહી, તમે કાત્યાયન દેવીની પૂજા બરોબર કરી છે, પણ તમે એક કર્મ જૂઠું કર્યું છે, ખોટું કર્યું છે. કહ્યું કે આ જમુનાજીની અંદર, ધરાની અંદર વરુણદેવનું અપમાન અને જમુના મહારાણીનું તમે અપમાન કર્યું છે, એટલા માટે. અને પછી ગોપ બાળકો રડવા લાગી, વિલાપ કરવા લાગી. ભગવાન એમને એમના વસ્ત્ર પાછા આપ્યા. એટલે વાસનાનું વસ્ત્ર હરણ કરવા માટે ભગવાન ગયા છે. સજનો, વાસનાનું વસ્ત્ર હરણ કર્યું છે. જ્યાં સુધી વાસના રહી જશે તુચ્છ પણ વસ્તુની અંદર, તો હરી નહીં મળે. ભગવાનને મેળવવા માટે દરેક વસ્તુનો પડદો આપણને હું હટશે તો હરી મળશે. સજનો, પેલા હું અહંકાર હટાવવો પડશે. અને અહંકાર કરી કરીને તો બધા હાલ્યા ગયા. કુંભકર્ણ ને રાવણ સરીખા ઈ તો કાયા મૂકીને ચાલ્યાજી, કડિયા છડિયા બળિયા ચાલ્યા, હાથ ઘસીને ઠાલ્યાજી. બધા હાથ ઘસીને હાલ્યા ગયા. એ બધા અહંકારી હતા કે અમે મારી નાખીએ, અમે મારી નાખીએ. પણ સજનો, ભગવાનથી કોઈ મોટું નથી. અને પછી ભગવાને કીધું કે જાઓ, હમણાં નહીં પણ શરદ પૂનમની રાત્રિ આવશે ત્યારે હું તમારી સાથે રાસ રમીશ અને વિહાર કરીશ, એવું ભગવાને એમને આજ્ઞા કરી. ભગવાને એને આશીર્વાદ આપ્યા છે. અને રામ રામ મહાવીર્ય કૃષ્ણ દુષ્ટ નિર્બણહમ એસા વૈ બાધતે શૂન્ય સ્થાંતિમ કર્તુમ હર્યથ. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, એક વખત ભગવાન ગોપ બાળો સાથે ફરતા હતા જંગલની અંદર, અને અનેક જંગલો વટાવીને ભગવાન આગળ ગયા. ત્યાં કને બાજુમાં યજ્ઞ થતો હતો. ત્યાં ભગવાન ગોપ બાળકોને મૂક્યું કે જાઓ, ત્યાં કનેથી અમારા માટે થોડુંક જમવા માટે લઈ આવો. ગોપ બાળકો ગયા. ત્યાં કને બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, પ્રભુ પરમાત્માની આરાધના કરતા હતા. એટલે બ્રાહ્મણો એટલા બધા લીન યજ્ઞની અંદર થઈ ગયા હતા. તે વખતે ગોપ બાળકો જઈને કીધું અમારા ભગવાન આવ્યા છે, જમવા આપો. એટલે બ્રાહ્મણો હા એ ન કરી, ના એ ન કરી. એટલે ગોપ બાળકો પાછા વળી આવ્યા. કૃષ્ણ ભગવાનને વાત કરી. કૃષ્ણ ભગવાન કીધું ભ્રામણોનું ભલે મન ભગવાનમાં લાગેલું છે, પણ બ્રાહ્મણ પત્નીઓ છે ને એમની પાસે જાઓ, યજ્ઞ પત્નીઓ પાસે. ત્યાં કને ગયા છે. ત્યાં કને જઈ અને કીધું માં, કૃષ્ણ અને બલભદ્ર આવ્યા છે, એમના માટે જમવાનું આપો, ખાવાનું આપો, અન્ન આપો. અને તે જ વખતે 4 પ્રકારના અન્નધન લઈને ત્યાં કને યજ્ઞપત્નીઓ આવ્યા છે. એક યજ્ઞપત્ની નથી પહોંચી. કઈ કે બ્રાહ્મણની સાથે પૂજાની અંદર બેઠી હતી, પણ એ ત્યાં કને ભલે બેઠી હતી પણ બધા કરતા વહેલી પહોંચી. કેમ? એનું મન હતું પહેલેથી શ્રી કૃષ્ણમાં લાગી ગયું હતું. બધા કરતા વહેલી પહોંચી, મન ભગવાનમાં લગાડી દીધું. યજ્ઞપત્નીઓ અહીંયા લઈ આવ્યું જમવાનું. ભગવાને 4 પ્રકારના અન્ન ગ્રહણ કર્યા. યજ્ઞપત્નીઓને કૃતાર્થ કર્યા છે. સજનો, યજ્ઞપત્નીઓ તેના દ્વારા રાજી થઈ છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે યજ્ઞપત્નીઓનો ઉદ્ધાર કરી પ્રભુ પરમાત્મા. એક દિવસ ભગવાનને ખબર નથી કે અનેક નંદ બાબા કોઈકને કહે છે કે કેળાના 4 સ્તંભ લઈ આવો, કોઈકને કહે છે આસોપાલવના તોરણ બાંધો, કોઈને કહે છે દહીં અને દૂધના હાંડલા ભરો. બધાને પોતપોતાની રીતે જવાબદારી સોંપી દે છે. કોઈકને કહે છે ચંદન ચોખા લઈ આવો,
અમુક અમુકને કહે છે કે બ્રાહ્મણોને બોલાવી આવો, બધાને જવાબદારી મૂકી દીધી છે. કૃષ્ણ ભગવાનને વિચાર થાય છે આજે છે શું, બધાને જવાબદારી મૂકી છે. મને બાપુજી વાત નથી કરતા. વાત શું છે? કૃષ્ણ ભગવાને પૂછા કરી કે બાબા શેની તૈયારી શેની ચાલુ છે? અને નંદ બાબા તે વખતે કહેવા લાગ્યા કે કૃષ્ણ તને ખબર નથી કે ના? અને તે વખતે નંદ ઉવાચ પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મ મૂર્તય. નંદ બાબા શું કીધું કે પરજન્યો ભગવાન ઇન્દ્રો, ઇન્દ્ર છે ને એ ભગવાન છે. જે વરસાદ મોકલે છે ને આપણી ગાયો બધા એ આપણે સુખી થાય છે ને એ શેના કારણે થાય છે? ઇન્દ્રે વરસાદ મોકલે છે એટલા માટે. અને ત્રીજા સ્કંદમાં ભગવાને કીધું હતું કે મારા જ ભયથી વાયુ વાય છે, મારા જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. હે ભગવાને કીધું હતું કે મારા જ ભયથી વાયુ વાય છે અને મારા જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. અને તે જ વખતે ભગવાનને કહેવા લાગ્યા કે પરજન્યો ભગવાન ઇન્દ્ર, ઇન્દ્ર છે ને ભગવાન છે. અને તે જ વખતે ભગવાનને ઝાટકો લાગ્યો. કીધું ઇન્દ્ર ક્યારથી ભગવાન બની ગયો? હે ઇન્દ્ર ક્યારથી ભગવાન બન્યો? ભગવાન વિચારમાં પડી ગયા કે ઇન્દ્ર ભગવાન ક્યારથી બન્યો? અને તે જ વખતે કૃષ્ણ ભગવાન કીધું છે બાબા તમારી બધી વાત બરોબર, પણ કર્મણા જાયતે જંતો કર્મણૈવ વિલીયતે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. કર્મણા જાયતે જંતો કર્મણૈવ વિલીયતે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. હે પિતાજી તમે કહો છો, તમે કહો છો કે ઇન્દ્ર ભગવાન છે. ઇન્દ્ર ભગવાન નથી. કર્મણા જાયતે જંતુ, જે જન્મે છે એ જંતુ જ છે ભગવાન માટે. કર્મણા જાયતે જંતુ કર્મણે વિલીયતે, પોતાના કર્મથી જ વિલન થાય છે એનું. અને સુખમ દુઃખમ ભયમ ક્ષેમ, હે પિતાજી સુખ અને દુઃખ ભય વ્યાધિ એ તો ઉપરથી ઉત્પન્ન થવા વાળી છે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણા વિપદ્યતે, એ કર્મથી જ આવનારી છે. હવે માટે તમે એક કામ કરો, હવે ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો, ભગવાને ના કરી. અરે કાનુડા ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર આપણા માત્ર ક્રોધાયમાન થશે. નહીં પિતાજી ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો. તો બેટા કોનો યજ્ઞ કરશું? બેટા કોનો યજ્ઞ કરશું? ત્યારે કીધું કે આપણને ગોવર્ધનનું યજ્ઞ કરવું જોઈએ, હે બ્રાહ્મણોનું યજ્ઞ કરવું જોઈએ, ગાયોની પૂજા કરવી જોઈએ, ઈ યજ્ઞ કરવો જોઈએ. ઇન્દ્રનું યજ્ઞ કરીને શું કરશો? કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે? અરે પિતાજી ઇન્દ્ર વરસાદ નથી વરસાવતો. આ આપણી અન્ન ધન અને સંપત્તિ કઈ છે? ગાયો એક જ માત્ર આપણું ધન છે અને એ જ આપણી સંપત્તિ છે. માટે આપણે યજ્ઞ કરીએ તો કોનો કરીએ? ગોવર્ધનનો યજ્ઞ કરીએ. ગૌ એટલે ઇન્દ્રિય અને વર્ધન, એનું વર્ધન કરે એનો યજ્ઞ કરીએ. ગૌ એટલે ગાય, ગૌ એટલે ગીતા, એનો યજ્ઞ કરીએ. જેનો વર્ધન થાય, વૃદ્ધિ થાય એનો યજ્ઞ કરીએ. ઇન્દ્રનો યજ્ઞ કરીને શું કરશું? અને તે જ વખતે યુની પરંપરાને અટકાવનારો કૃષ્ણ ભગવાન એક. એટલા માટે હું કહું છું, કારણ કે બધા તે વખતે રાજી થયા કે કૃષ્ણ ભગવાન કહેતા હશે બધી વાત બરોબર, મનભેદ મતભેદ કાંઈ નહીં, કૃષ્ણ કરતા હશે વાત બધી બરોબર હશે. એટલા માટે એક બનો અને નેક બનો. એક હશું તો એક હશું ને બધા આપણે સમાજ એક હશે તો બધા આપણી પૂછા કરશે. એક બનીએ અને નેક બનીએ. એ જ સાવરણી છૂટી પડી હશે એટલે કચરો હશે, ભેગી હશે એ કચરાને સાફ કરશે. એક બનો અને નેક બનો. 500 રૂપિયાની નોટ મહાત્મા નવી કડક મજાની લઈને આવ્યા અને બતાડી આ 500 રૂપિયાની નોટ. કોને જોઈએ છે? સભાની અંદર 50 જણા બેઠા હતા, એ બધાએ કીધું મને જોઈએ છે. અંત સરવાળે મહાત્મા એ નોટને શું કર્યું? ઓલામાં ધૂળમાં લઈ અને ચગડી નાખી નોટને 500 રૂપિયાની. પછી આમ હાથ કરીને આમ બતાવ્યું હવે કોને જોઈએ છે? તો થોડીક મેલી ગયેલી નોટ હતી એટલે અમુક જણા 4-5 જણા હાથ ઊંચા કરીને મહારાજ મને જોઈએ છીએ. આવશે ક્યાંક બજારમાં
સામાન લેવા કામ આવશે. મેલી ગયેલી નોટ થઈ ગઈ તો અમુક જણા હાથ કર્યો, પણ અંત સરવાળે એ જ 500 ની નોટ મહાત્માએ તોડી નાખી અને કીધું હવે કોને જોઈએ છીએ, ટુકડે ટુકડા કરી નાખ્યા. અને તે જ વખતે લોકો કોઈ આંગળી ઊંચી ન કરી. સજરો જ્યાં સુધી નોટ એક હતી ત્યારે બધા એની પૂછા કરતા હતા. ટુકડે ટુકડા થઈ ગયા એટલે એની કોઈ પૂછા નથી કરતો. એટલા માટે કહું છું, એક બનો અને નેક બનો. એક હશું તો સમાજમાં આપણી વાત રહેશે, સમાજમાં લોકો આપણી પૂછા કરે છે. સમાજ નહીં, ગામ નહીં, રાજ્ય નહીં, દેશની અંદર લોકો કહેશે કે નહીં આ સંગઠન બહુ મોટો છે. એટલા માટે એક બનીએ અને નેક બનીએ. પરમાત્મા આજે ઈ જ સમજાવી રહ્યા છે નંદ બાબા ને, નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ નહીં ગોવર્ધનનો યજ્ઞ કરીએ. આપણને જે ઉપયોગી થાય છે ને એનો યજ્ઞ કરીએ. અને ગોવર્ધનનો યજ્ઞ સજનો કરવામાં આવ્યું છે. દહીં ભાત કીધું. ગોવાળી આવીને કીધું કે કાનુડા ગોવર્ધનના યજ્ઞમાં શું કપશે? ત્યારે કીધું કે જે ઇન્દ્રના યજ્ઞમાં જોઈએ છે એ ગોવર્ધનના યજ્ઞમાં જોશે. ઇન્દ્રના યજ્ઞમાં ખાલી પ્રધાન બદલી જશે, જ્યાં કને ઇન્દ્ર છે ત્યાં કને ગોવર્ધન આવી જશે. અને તે વખતે બધા રાજી થયા અને ભગવાનની વાત માની છે, બધા પ્રભુની વાત માની, પૂજા કરી છે. અનેક પ્રકારના 56 ભોગ લગાવ્યા છે. ત્યાં કને ભગવાને કીધું હાલો હવે ગોવર્ધનનો અભિષેક કરવો છે. આપણને ઉપર ચડવામાં આવ્યા. એક બે હાંડા ગોવાળિયા લઈને કીધું કાનુડા હવે અમે થાકી ગયા છીએ, ગોવર્ધન તારો કેટલો પાણી પીશે? ભગવાને કીધું હજી તો છાંટણું પડ્યું નથી. પણ અમુક સંતો એમ કે છે ભગવાન તે વખતે માનસી ગંગા ત્યાં કને ઉત્પન્ન કરી. ગોવર્ધન માથે માનસી ગંગા ઉત્પન્ન કરી. હવે ગોવાળિયાઓ પાણી રેડતા હો, ગોવર્ધન મારો રાજી થશે. હવે અનાજ જમાડો ગોવર્ધનને જમાડવામાં આવ્યા છે. અને તે વખતે ગોવાળિયા ભગવાન એક સ્વરૂપે ગોવર્ધનમાં રહી અને જમવા લાગ્યા, થાળ આરોગવા લાગ્યા. અને ગોવાળિયા કહેવા લાગ્યા કાના તારો આ ગોવર્ધન તો બધું જમી લે છે, અમારા માટે રાખશે કે નહીં રાખે? ત્યારે કીધું ગોવર્ધન મારો દયાળુ છે, ચિંતા ન કરો, તમે બધા તૃપ્ત થશો એના દ્વારા. અને રાજી થયા છે. આનંદ થયું. પૂજા કરી સૌ રાજી થઈ ઘરે આવ્યા. અને આ બાજુ વાત ઉડતી સમાચાર ક્યાં કને ગયા? ઇન્દ્ર કને ગયા છે. ઇન્દ્ર કને જઈ અને ઇન્દ્રને દુઃખ લાગ્યું, માઠું લાગ્યું. અરે એક કાનુડો ગોવાળિયો અભણ ઈ મારા યજ્ઞને અટકાવ્યો છે. જોજો હવે એમને મજા ચખાડું. અને તે જ વખતે 12 મેંગને ખાગા કર્યા છે કે જાઓ અરાઈ અરા ને પરાઈ પરા, વ્રજને બુડાડી નાખો. અને વ્રજને બુડાડવા માટે તે જ વખતે 12 મેઘ ખાગા થઈ અને વરસાદ વરસાવા લાગ્યા. અનાધાર કમોસમી જે વરસાદ કહેવાય, મોસમ વગરનું વરસાદ કહેવાય, એ મોસમ વરસવા લાગ્યો. અને ખૂબ પાણી ત્યાં કને પડ્યો છે. ને ગોવાળિયા બધા ધ્રુજી ગયા અને ભગવાનના શરણે આવ્યા. ગાયો, ગોવાળિયા, બાળકો અને ભગવાનની સ્તુતિ કરી, હે ભગવાન અમારું હવે રક્ષણ કરો. અને ભગવાન એ જ વાત સમજાવે છે કે એકવાર તારી અહાણી गिरिराज धरन प्रभु तुम्हारी शरण. जय गिरिराज. गिरिराज धरन प्रभु तुम्हारी शरण. गिरिराज धरन प्रभु तुम्हारी शरण.
ના વૃંદ સદા વિહારી અંગે ગૃહાણત પોમહારી કિનારસા વિષ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ ગિરિરાજ તુમારી સ્વાન ના સંજાત નારી રસાતલમ પદ પ્રચારિતારી ક્રીડન વસ મમ પ્રભુ પ્રદારી શ્રી ગિરિરાજ તુમ્હારી ધારી ગિરિરાજ ધરન પ્રભુ તુમ્હારી શરણ ગિરિરાજ ધરન પ્રભુ તુમ્હારી શરણ ગિરિરાજ ધરન प्रभु तुम्हारी शरण गिरिराज धरन प्रभु तुम्हारी शरण गिरिराज धारिणी की जय। ભગવાન ગિરિરાજ ધરણને ઉપાડી લીધું છે, ગિરિરાજ ધરણ કર્યું છે ભગવાન. ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો. 7 દિવસ સુધી મેઘ વરસાવ્યા, 7 દિવસ સુધી, પણ કોઈનું વાળ વાંકો થયું નહીં. મૂળ ભાગવતમાં એવું નથી કે પછી ગોવાળીએ બધા લાકડીનો ટેકો લીધો, ભગવાને કીધું જરાક વિસામો લઈ લઉં, એવું મૂળ ભાગવતમાં નથી. પણ આપણી શ્રદ્ધા દ્રઢ કરવા માટે બધા કહેતા હોય કે લાકડીનો ટેકો ગોવાળીએ બધા ભરાવ્યા, પણ એવું નથી લાકડીનો ટેકો ભરાવ્યો એવું. પણ આપણી શ્રદ્ધા દ્રઢ કરવા માટે અને ભગવાન ગિરિરાજને ધારણ કર્યું 7 દિવસ સુધી. 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી અને અંત સરવાળે ઇન્દ્રનો ગર્ભ ઉતરી ગયો. અમુક સંતો તો એમ કહે છે કે ઇન્દ્ર પાસે પાણી ફૂટી રહ્યું. હવે કેટલો પાણી હોય, પૂર્ણ થઈ ગયું, અને એનો પાણી ઉતરી ગયો ઇન્દ્રનો. પણ ખબર પડી કે હવે આ તો દેવ છે. અને આ બાજુ ગોવાળિયાઓ બધા આવ્યા ત્યાં કને ઇન્દ્રનો યજ્ઞ બંધ થયું હતું. એ જાણી ઇન્દ્રને પણ માઠું લાગ્યું હતું, અપમાન થયું હતું, પણ ઓળખી ગયો કે આ તો બ્રહ્મ છે. બ્રહ્મની ચેષ્ટા ના કરાય, આ તો બ્રહ્મ છે. આવું જાણી અને ઇન્દ્ર મુસળધાર વૃષ્ટિને સાચું કહેજો, તમે સાચે સાચું કહેજો કે આ કોણ છે, કૃષ્ણ કોણ છે એ સાચું કહો. ત્યારે નંદ બાબાએ કીધું અમે તમારી પાસે કાંઈ છુપાવ્યું નથી, બધાને હું હંમેશા સાચું જે છે એ તમારી સમક્ષ છે, કૃષ્ણ છે. પણ એક વખત ગર્ગાચાર્યજી મહારાજ આવીને કીધું હતું કે આમાં અલૌકિક ગુણ છે. ગર્ગાચાર્યજી મહારાજ આવીને કીધું હતું કે આમાં અલૌકિક ગુણ છે, એટલે એમ મને લાગે છે. અને વૈકુંઠના દર્શન ભગવાન બધાને કરાવ્યા છે, પોતાની માયા દ્વારા વિસ્મૃતિ કરાવી છે. અને ઇન્દ્રને માઠું લાગ્યું એટલે ઇન્દ્ર ભગવાન પાસે આવે છે, એકાંતમાં જઈ અને ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વજ જરસ્તમસ્કમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. એકાંતમાં જઈ સુરભી ગાયને લઈ આવ્યો અને તે વખતે ગાય ભગવાન માથે અભિષેક કરીને કહેવા લાગી કે હવે ભગવાન તમે અમારા ઇન્દ્ર બની જાઓ. એટલે ત્યારથી ભગવાન કહેવાના ગોવિંદ. બોલીએ ગોવિંદ ભગવાન કી જય. અને ભગવાન ગોવિંદ કહેવાના. ઇન્દ્ર ક્ષમા માંગી, પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં, આપના પ્રભાવને ઓળખી શક્યો નહીં. ભગવાન એમના અપરાધ ક્ષમા કરાવ્યા. અને ત્યારબાદ એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ જનાર્દન સ્નાતુ નંદસ્તુ કાલિંદ્યામ દ્વાદશ્યામ જલમાસિતઃ. એક વખત સજનો કાર્તિક સુદ એકાદશીનો ઉપવાસ કરી અને ભગવાનની પૂજા કરી અને તે રાત્રે વહેલા સૂઈ ગયા હતા નંદ બાબા. અને સવારમાં એમને ખબર ન રહી કે કેટલા વાગ્યા છે, એટલે વહેલા જાગી ગયા. અને સવારમાં એમને ખ્યાલ ના આવ્યું કે કેટલા વાગ્યા છે. એટલે કાળ મુહૂર્તની અંદર, કહાડ સમયની અંદર તે સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. સ્નાન કરવા માટે ચાલ્યા ગયા એટલે વરુણના દૂતો એમને લઈ અને વરુણ લોકમાં લઈ ગયા. વરુણ લોકમાં લઈ ગયા ત્યાં કને અને એમને બંદીવાન બનાવ્યા છે. અંત સરવાળે ભગવાન ન મળતા, ભગવાન નંદ બાબા ન મળતા એટલે વરુણ લોકમાંથી તેમને પાછા લઈ આવ્યા છે. ત્યાં કને વરુણ દેવતાએ એમની પૂજા કરી, અર્ચના કરી અને ભગવાનનું ઐશ્વર્ય જાણી વરુણજી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. તે કથા કઈ સંભળાવી અને શ્રી સુક ઉવાચ
ભગવાન અપિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ ભગવાન અપિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતે. સજનો શરદ ઋતુ આવી. શરદ ઋતુમાં મલ્લિકા અને ચમેલીના સુગંધિત પુષ્પ ખીલી રહ્યા હતા. ભગવાન જેના ચિરહરણ વખતે જેમને બધાને વાયદો આપ્યો હતો એ બધાને કહેવા લાગ્યા કે હવે રાસ રમવાનું નિશ્ચિત છે. એટલે ભગવાન વેણુ નાદ કર્યું અને વેણુનું નાદ સાંભળી અને જે અધિકારી ગોપીઓ હતી એ બધી દોડતી દોડતી ભગવાન પાસે આવી અને ભગવાનને પ્રાર્થના કરી. નિશમ્ય ગીતમ તદંગ વર્ધનમ વ્રજશ્રિયમ કૃષ્ણ ગૃહીત માનસાહ. બધી ગોપીઓ દોડતી દોડતી ત્યાં કને સજનો આવી. ક્યાં કને કે ભગવાન જ્યાં કને શરદ પૂર્ણિમાની રાત્રિ જોઈ અને વેણુનાદ કર્યું હતું ત્યાં કને બધી ગોપીઓ આવી. ગોપીઓ આવી અને ભગવાને કીધું કે હે વામાઓ, આ રાત્રિના સમય તમને આવવાની જરૂર શું હતી? બધાને ભગવાને કીધું આ સમય તો અમે શું કામ આવ્યા છો? તમારા પતિ, તમારા સાસુ, તમારા ભાઈ, તમારા સગાવાલા તમને રોક્યા નહીં? ગોપીઓ કહે છે રોક્યા તો ખરા, પણ એ તો લૌકિક પતિ છે, તમે તો અલૌકિક પતિ છો. અને તમે વાયદો કર્યો હતો કે જ્યારે શરદ પૂર્ણિમાની રાત આવશે ત્યારે હું તમારી સાથે રાસ રમીશ. અને એ જ કહેવા માટે ગોપીઓ ત્યાં કને આવી છે. અને ભગવાન ગોપીઓની સાથે ભગવાન ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનમયમ કચ્ચિદ વૃતાગમન કારણાતઃ. ભગવાન ગોપીઓનું સ્વાગત કર્યું છે. ગોપીઓ રાજી રાજી થઈ ગઈ. ભગવાન સામે ઊભી રહી અને રાસ જામ્યો છે. 6 માસની રાત્રિ થઈ અને તે જ વખતે ગોપીઓને અભિમાન આવ્યું કે અમારા જેવો કોઈ નહીં. ગોપીઓને અભિમાન આવી ગયું કે અમારા જેવો કોઈ નહીં, ભગવાન અમારી સાથે જ રાસ રમે છે. બધીને એમ થયું. એટલે રાજા પરીક્ષિત પૂછે છે કે ભગવાન પરાઈ સ્ત્રીઓ સાથે કેમ રાસ રમ્યા? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પરાઈ સ્ત્રીઓ સાથે રાસ નથી રમ્યા. જેમ બાળક, નાનકડો બાળક અરીસા સામે રમે એવી રીતે ભગવાન પોતાના જ સ્વરૂપમાં રમ્યા છે, બીજા કોઈની સાથે નહીં. અને જેટલી ગોપીઓ હતી એટલા બધા ભગવાન રૂપ ધારણ કર્યા અને બધાની સાથે ભગવાન રમ્યા છે. અને ગોપીઓને એમ થયું કે અમારા જેવો કોઈ નહીં. એટલે ભગવાને કીધું કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અભિમાન પણ ભક્તિમાં બાધા નાખે છે. એટલા માટે ભગવાન ત્યાંથી સજનો અંતર ધ્યાન થયા છે. ગોપીઓ રડવા લાગી, વિલાપ કરવા લાગી, એકબીજાને પૂછવા લાગી કે હે, કોઈ કૃષ્ણ કાનુડાને જોયા છે? વડલાને પીપળાને પૂછે છે, આંબાને પૂછે અને શેરડીના વાડને પૂછે છે કે તે કાનાને જોયા છે? મોરને પૂછે છે કે મોર, તે મોવનને દીઠા? તારું અહીંયા મોર પીંછ લગાડે છે ભગવાન, એને દીઠા? અને તે જ વખતે ગોપી કહે છે કે નૈના તુમ બુરો ભયો તુજસે બુરો ન કોઈ, આપ હી પ્રીત લગાઈ કે આપ હી દેત રોય. આજે ભગવાન મળતા નથી, ચારે બાજુ હોતે છે. જંગલની અંદર કહે છે કાનો તો રાત્રિના ભાગમાં કાળો છે, ઓમે દેખાશે નહીં. પણ એની સાથે કોઈ ગોપી ગઈ છે, રાધિકાને લઈ ગયો છે. એટલે ગોપી તો છે જ એની સાથે, કદાચ ઈ 2 જણા ગયા હશે એટલે કાનો દેખાતો નથી. અને અંત સરવાળે રાધિકાને અભિમાન આવે છે કે મારા જેવો કોઈ શ્રેષ્ઠ નથી, ભગવાને મને ખંભે ઊંચક્યો છે. એટલે ભગવાને કીધું રાધિકાને જરાક દાઢી પકડજો, ઉપરની દાઢી જરાક પકડજો, હું જરાક મારો ખભો અહીંયા દુખી આવ્યો છે. અને એમ કરીને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. સજનો, અભિમાન છે એ હંમેશા ભગવાનની ભક્તિમાં બાધા કરે છે. અને જોહી જડુંબે, ગોપી કહે છે જોહી જડુંબે માંડવે ને બાગે બાગે ફૂલ, તું ક્યાં છો વેરી વાલમાં? હે કૃષ્ણ તું ક્યાં છો? નૈના તુમ બુરો ભયો, હે આંખ્યો તે પેલા કૃષ્ણના દર્શન કરાવ્યા, હવે તું અમારાથી અળગી થઈ ગઈ છે. નૈના તુમ બુરો ભયો ને તુજસે બુરો કોઈ, આપ હી પ્રીત લગા કે આપ હી દેત રોય.
અને ગોપી કહે છે જ્યારે રાસ રમવાનું હતું ત્યારે મેં શું કર્યું, અવડા ઓઢ્યા મારા ઓઢણા અને છૂટા મારા કેસ, તું ક્યાં છો નિર્દય કંથડા, મને આવવામાં માર્ગે વાગે ઠેસ. નિર્દય કંથડા તું ક્યાં છો, મને રસ્તામાં માર્ગે વાગે ઠેસ. અને આ જોબનના ધૂપીએ પ્રીત જલે લોબાન, રતી આવી રડિયામણી મારા કોણ પૂછે અરમાન. અને આજે ગોપી કહે છે કે કૃષ્ણ કોયલ કુંજે કુંજમાં અને રેલે પંચમ સુર, વન વન વાગે વાંસળી મારું પલ પલ વિંધે ઉર. ભગવાન પાસે પ્રાર્થના કરી છે. ગોપી રડી છે. શું કામ રડી છે? રડી છે ભગવાન માટે રડી છે, લોકો માટે નથી રડી ગોપી. અને તે જ વખતે ગોપીઓ બધી સાથે મળી જમુના કિનારે આવે છે. જમુના કિનારે આવી અને ગોપી ગીતનું પાન કરે છે. ગોપ્ય ઉચુઃ જયતિ તૈદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દયદસ્યતા દિક્ષુતાવકા સ્ત્વયિ ધૃતા સદા અંવિચિન્વતે સરદુદાસહે સાધુ જાત સા સરદુદાસહે સાધુ જાત સા સરસી જોદર શ્રી મુસાદ સા સુરતનાથ તે શુલ્ક રાશિકા વરદ વિઘ્ન તો નેહ કિંવદ વિસજલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા ગયે દુતાનલા રસમયાદતા વિશ્વતો ભયા રસમયાત્મજા વિશ્વતો ભયા ઋષભતે વયમ રક્ષિતા રખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના મંતરાત્મન વિઘ્ન સાર્થિકો વિશ્વગોપ્તએ સખૌ દેવા સાત્વના કુલે વિરચિતા ભયમ વૃષ્ણિદોર્યતે વિરચિતા ભયમ વૃષ્ણિદોર્યતે ચરણપીયુષાં સંસ્તુતેર્ભયા પરસરોરુહં કાંતકામદં શિરસि દેહિનાં શ્રીકરગ્રહં વ્રજજનાતિહં વીરયોષિતાં વ્રજજનાતિહં વીરયોષિતાં નિજ જનસ્મયા વંશનસ્મિતા ભજ સખે ભવા કિંકરીષ્મનો જલરુહાનના ચારુ દર્શય પ્રણત દેહિના પાપકર્ષણં ગુણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતે તે પદાંબુજં ફણિફણાર્પિતે તે પદાંબુજં કૃણકુચે સુના કૃન્દિરક્ષય મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુદ્ધમનોનયા પુષ્પરક્ષણં વિધિ કરીરિમા વીરમૂયતે ધરસિંધુનાપ્યાયસ્વર તવ કથામૃતં તપ્ત જીવન તવ કથામૃતં
તપ્ત જીવન કવિરીતિકા કલ્મષાપ શ્રવણ મંગલમ શ્રીમદાતતા ભુવિ ગૃણાતિ તે ભૂરિદા જના ભુવિ ગૃણાતિ તે ભૂરિદા જના. ગોપીઓ બધી સાથે મળી અને કહે છે જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત્રહી. હે કોટી બ્રહ્માંડના અધિપતિ, જ્યારથી આપ આવ્યા આપના વ્રજથી શોભાયમાન થયું, વ્રજ શોભાયમાન થયું. લક્ષ્મી, રમા, ઇન્દિરા બધા ત્યાં જ વાસ કરે છે. અને જો તમને આમને આમ મારવા હતા તમે છુપાઈ ગયા, અને હવે એમને એમ તમને મારવા હોત ને એના કરતા પહેલા અમને બચાવ્યું શું કામ? સેના દ્વારા બચાવ્યું? તો કીધું છે વિસજલાપ્યયાગ વ્યાલ રાક્ષસાર વર્ષ મારુતા વૈદ્યુતાન લાલ. કાલી નાગથી શું કામ અમને બચાવ્યા? વરસાદથી શું કામ બચાવ્યા? ઇન્દ્રના કોપથી શું કામ બચાવ્યા? હે પ્રભુ પરમાત્મા, અને અમને ખબર છે આપ માત્ર જશોદાના દીકરા નથી, નંદનંદનના દીકરા નથી, પ્રાણી માત્રમાં બિરાજેલા આપ તો નારાયણ છો. અમે જાણીએ છીએ તમે વ્રજમાં નથી હોતા ત્યારે તમને ખબર છે ગાયો ચરાવવા માટે જાઓ છો ત્યારે અમને એમ લાગે છે કે કેટલા વર્ષો થઈ ગયા ભગવાન હજી પાછા નથી આવ્યા, અને સાંજે તમે પાછા આવો ત્યારે તમારા વાંકડિયા વાર તમારાથી પરસેવો સહેન ન થાય, પરસેવાના બિંદુ તમારા મોઢા માથેથી ટપકી રહ્યા હોય, અને વાંકડિયા વાર દ્વારા તમે હસતા મોઢે બધાને રાજી કરતા કરતા હે પરમાત્મા તમે ત્યાંથી નીકળો છો ત્યારે અમને એમ લાગે છે કે તમે અમને આંખો વડે ઘાયલ કરી રહ્યા છો. પ્રેમ લક્ષણા ભગવાન આંખો વડે અમને ઘાયલ કરી રહ્યા છો, અને કદાચ તે વખતે અમારી આંખ મટકું મારે ને તો અમને એમ થાય છે કે બ્રહ્મા ભૂલ કરી છે, આ પાપડ શું કામ બનાવ્યા? હે, આ બ્રહ્મા ભૂલ કરી છે, આ પાપડ શું કામ બનાવ્યા છે? અને પછી ગોપી કહે છે કે હે પ્રભુ પરમાત્મા, તમારા પગમાં કાંટા વાગે છે એ અમારા હૃદયની અંદર વાગે છે, કારણ કે તમારા ચરણ છે ને એ અમારા હૃદયની અંદર પધરાવ્યા છે. ગોપી રડવા લાગી છે. સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનમ સુષ્ટ ચુંબિતમ. હે ભગવાન તમે, અને અંત સરવાળે ભગવાનમાં એક બની છે. યતે સુજાત ચરણમ બુરહુસ્તનેસુ ભીતાસનહિ પ્રિહદધિમહી કર્કશેષુ તેનાટ વિમત્સિતદ્વ્યથતેન કિમ સ્મિત ઉર્પાદિભિર ભ્રમતિધિર ભવદાયુસાનમ. इति गोप्य प्रागयन्तम प्रलपन्तस्य चित्रदा रुरुदु सुस्वर राजन कृष्ण दर्शन लालसा. सजनो, गोपी जगत माटे नहीं पण भगवान माटे रड़ी छे. कृष्ण दर्शन लालसा, कृष्ण भगवान माटे रड़ी छे. कृष्ण भगवान बहु ज विनंती करी त्यारे कृष्ण भगवान प्रादुर्भाव थयो. जेम तारलियाना मंडळमां चंद्र शोभे આજે એમ કૃષ્ણચંદ્ર આજે ગોપીઓના મંડળમાં શોભી રહ્યા છે. ભગવાન પ્રસન્ન થયા. ગોપી તમારી ભક્તિ અત્યંત ઉત્તમ છે, મને રાજીપો થયો. ભગવાન જાણી કોઈ ગોપી દોડતી દોડતી આવી ભગવાન માટે ઉત્તરીય વસ્ત્ર પાથરી આપ્યું, તેના માથે ભગવાન બિરાજમાન થયા. બિરાજમાન થઈ અને ગોપીએ ભગવાનને પ્રશ્ન કર્યા છે કે હે ભગવાન, કોઈ તમને ભજે ન ભજે તમે શેમાં છો? ભગવાને કીધું હું આત્મરામ છું, મને કોઈ ભજે અથવા ન ભજે હું બધાને દર્શન દેવા વાળો છું. ભજંતોપી ન વૈ કેચિત ભજંત્યમ ભજત્ય કૃત આત્મા રામ આત્મકામ અકૃતજ્ઞ ગુરુદ્રો. ભગવાને કીધું કોઈનામાં નથી આવતો. અને ગોપીઓ રડી છે. ભગવાન હવે એક કામ કરો, હવે રાસ રમાડો. ભગવાને ગોપીઓને તે વખતે રાસ રમાડ્યું છે. મધ્યમ લગાવો અને તે વખતે ભગવાન પ્રભુ પરમાત્મા મહારાસનું આયોજન થયું છે. આપણે પણ રાસ લેશું, રાસલીલાનો રાસ લેશું. એ મીઠા મીઠા સુર ના રાગે રાગે કાનુડાની વાહડી વાગે વાગે. મીઠા મીઠા સુર ના રાગે રાગે કાનુડાની વાહડી વાગે વાગે. મીઠા મીઠા સુર ના રાગે રાગે કાનુડાની મોરલી વાગે વાગે.
પૂનમની રાત રલિયામણી ઓ આજ પૂનમની રાત રલિયામણી ચંદાની ચાંદની ખીલી સોહામણી ઓ ચંદાની ચાંદની ખીલી સોહામણી હે તારલિયા ચમકે આજ આગે આગે કાનોડાને વાહણી વાગે વાગે ઓ તારલિયા જ ચમકે ચમકે કાનુડાની મોરણી વાગે વાગે જય હો જય સુરા દાદા જય આસભાઈ માં જય આસભાઈ ગોપીના વૃંદ આજ રમવાને નિસર્યા પહેરવાને ઓઢવાના ભાવ સાન નિસર્યા હે બાવરી બનીને ગોપી ભાગે ભાગે કાનુડાને વાહણી વાગે વાગે હે મીઠા મીઠા સુર ના રાગે રાગે કાનુડાને વાહણી વાગે વાગે એકના અનેક રૂપ લીધા સાંભળીએ ઓ રંગીલો રાસ ખેલે તાળીઓ ન તાલે હે વાગે છે ઢોલ આજ ભીંગા ભીંગા કાનુડાને વાહણી વાગે વાગે હલો પ્રકાશભાઈ હલો મીઠા મીઠા સુર ના રાગે રાગે કાનુડાને વાહણી વાગે વાગે
વેચવાનની સરી એ નટખટ નંદ કિશોર માગે છે દાણવી નટખટ નંદ કિશોર માગે છે દાણજી મારે દાણ દેવા પછી દેવા મયારા રે ગોકુળ ગામના ઓય અમે મયારા રે ગોકુળ ગામના રાધે જમુના ને જીરે વાલો વાણી વગાડતો યમુના ને તીરે વાલો વાંસળી વજાવતો બોલાવે ઊંઘ સાલ બાનથી જગાડતો હે ભૂલાવી બાન શાન યુગથી જગાડતો મારે દાણ દેવા પછી લેવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના હો એકાંત તારી રે મોરલીએ મેં તો મોયને ગરબો ઘેરો કીધો કાન તારી 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 કાન તારી મોરલીએ મોયને ગરબો ઘેલો કીધો એવા સરોવણ સાંજની રે કુંડા રાતડી હીરે વેરાગણ ક્યારે વાગી એકાંત હીરે મોરલણી ક્યારે વાગી વાલાઉસ મોરલીએ મેં તો મોઈને માને મોહાર મેલ્યા કાન તારી રે મોરલીએ મોઈને માને મોહાર મેલ્યા એવા સરોવણ સાંજની રે કુંડા રાતડી હીરે વેરાગણ ક્યારે વાગી એક હીરે મોરલણી ક્યારે વાગી હા મમાઈ સાવ જય કમાય માં જય કમાય માં હે કાનુડે કવરાવ્યા ગોકુડિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે ખવડાવ્યા ગોકુળિયામાં કાનુડે ખવડાવ્યા ખીલેથી વાલે વાછરૂન છોડ્યા ખીલેથી વાલે વાછરૂન છોડ્યા
જોડિયામાં કાનુડે કવરાવ્યા. સૈયર મોરી રે ચાંદાની પછવાડી સૂરજ કેડી ઉગશે રે નો. ઓલો સૂરજ કેડી ઉગશે રે નો. ઓલો જાદવ રાય ક્યારે આવે રે જી. ઓલો જાદવ રાય ક્યારે આવે રે જી. હે આવશે કાંઈ સાતમને સોમવારે. હે આવશે કાંઈ સાતમને સોમવારે. આઠમની મધરાએ રે ડોલ. સૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેડી ઉગશે રે ડોલ. ઓલો સૂરજ કેડી ઉગશે રે ડોલ. बेड़ा पान कर दे, बेड़ा पान कर दे ओ नंद के बाबा. झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे. गुनेगार होकर मैं सामने खड़ा हूँ. अरे गुनेगार होकर मैं सामने खड़ा हूँ. गुनाह माफ कर दे, हम सबका गुनाह माफ कर दे ओ कैलाश वाले. झोली मेरी भर दे बाबा, झोली मेरी भर दे. गोकुड़ियों गमतू नदी अने जमना जमना लागे कानी दे. बनवाला हरे मारी प्रीतरी ने कराया सामना. आओ साहेबो रे गोवाड़ियो मारो वालियो रे गोवाड़ियो. સાહેબો રે ગોવાળીઓ મારો વાલીડો રે ગોવાળીઓ. साहेबो रे गोवाड़ियो मारो मीठुड़ो रे गोवाड़ियो. સાહેબો રે ગોવાળીઓ મારો મીઠડો રે ગોવાળીઓ. હું ગોવાલણ ગીરની રે મારી સમરાધાની જોડલે. હું ગોવાલણ ગીરની રે મારી સમરાધાની જોડ રે. હું ગોવાલણ ગીરની મારી સમરાધાની જોડલે. હું ગોવાલણ ગીરની રે મારી સમરાધાની જોડ છે. સાહેબો શીતલ વડલો. હું વડલાની છાયણી રે મારો યાતમ રાજા એક છે. હું વડલાની છાયણી રે મારો યાતમ રાજા એક છે. આવો માય સાઉન્ડ
મારી સમરાધાની જોડણી ઊંઘવાનું ગીરની રે મારી સમરાધાની જોડણી મોર પિછાડા શ્યામ છોગાડા મોર પિછાડા શ્યામ છોગાડા ગોપ ગોવાળા નંદલાલા દીન દયાળા કૃષ્ણ કૃપાળા રૂપ રસાળા મતવાલા ધીરે રૂપ રસાલા મતવાલા રે ધીરે રૂપ રસાલા મતવાલા કૃષ્ણ કનૈયા કી જય. આનંદ આનંદ ને આનંદ. આજે ભગવાનના લગ્ન કરવાના બાકી છે ભલા ત્યારે વળી બીજી વાર રમજો. તૈયાર થઈ ગયા ને જીવનલાલભાઈ સહપરિવાર? ભલે. દાંડિયા રાસ ખપે ને દીકરાના લગ્ન તમે દીકરા પક્ષવાળા તરફથી છો ને? હા. કેને પક્ષવાળા? કેને પક્ષવાળા છો? દીકરાવાળા અંદર જાન લઈને ત્યાંથી આવશે. બરોબર. ભલે ભલે. સોનાના દાન કરવા પડશે ભલે દીકરા પક્ષવાળાને. હે? ભલે ભલે, કાંઈ વાંધો નથી. સોનાના દાન નહીં સજનો, ખાલી આનંદના દાન કરશો ને તોય ઘણું છે. આનંદનું દાન કરવાનું છે સાહેબ. સરસ મજાની ચિમનલાલભાઈ અને અખંડ સૌભાગ્ય ઉર્મિલાબેન એમના આંગણે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન થઈ રહ્યું છે. એમાં માત્ર ને માત્ર ખાલી આનંદના દાન કરવાના છે. આપણને મોજ લેવાની છે. આજે 5મો દિવસ, 2 દિવસ બાકી છે. મહારાજ થયું સજનો. 6 માસની રાત્રિ થઈ. પ્રભુ પરમાત્મા દરેક ગોપીઓ સાથે રમ્યા. ગોપીઓને કૃતકૃત્ય કર્યું છે. ગોપીઓ આનંદ લીધું છે. પ્રભુ પરમાત્માના ચરણોમાં ઢળી પડી છે. પ્રેમ લાલસા, પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાન દાન કર્યું છે ગોપીઓને. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહી રહ્યા છે. ગંગા કિનારે એકવાર નંદ બાબા ગોપજનો શિવરાત્રીના દિવસે ભારે ઉત્સાહમાં કુતૂહલ મચાવી અને અંબિકા વનમાં ગયા. અંબિકા વનની અંદર ભયંકર એક અજગર આવ્યું અને નંદ બાબાના પકડી લીધું નંદ બાબાને. અને તે જ વખતે ગોવાળિયાઓ બધા ઉમડા લઈ અને તેમની પાછળ પડ્યા, પણ અજગર મૂક્યું નહીં. અને પરમાત્મા ભગવાન આવ્યા અને પોતાનો ચરણ સ્પર્શ કર્યો ત્યારે અજગરે નંદ બાબાને મુક્ત કર્યું. અને ભગવાન જાણતા હતા તેમ છતાં પણ અજગરને એમાંથી દિવ્ય જે પુરુષ ઉત્પન્ન થયું એને ભગવાને પૂછ્યું તમે કોણ છો? અને તે વખતે કીધું અહમ વિદ્યાધર કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુતા શ્રિયા સ્વરૂપ સંપત્યા વિમાનેના ચરદિસહ. અજગરના શરીરમાંથી નીકળેલો એક પુરુષ બારે આવ્યો. એ કીધું હું વિદ્યાધર છું, મારું નામ સુદર્શન છે. મેં એક અંગીરા ગોત્રના કદરૂપા ઋષિને જોયા અને એમને મસ્કરી કરવાનું મન થયું. મારી પાસે સંપત્તિ અને સૌંદર્ય બે હતા એટલે મારા મોઢામાંથી મસ્કરી નીકળી ગઈ સજનો. એટલા માટે મને આ અજગરનું શરીર પ્રાપ્ત થયું છે. ભગવાન તમારા ચરણ સ્પર્શ માત્રથી હું મુક્ત બન્યો છું. ભગવાનના ચરણોમાં પડી ભગવાનની સ્તુતિ કરી ભગવાને તેમનો ઉદ્ધાર કર્યો છે. આ બાજુ એક શંખચૂડ નામનો યક્ષ આવ્યો અને ગોપીઓ અને બલદેવજીને બધાને હેરાન કરવા લાગ્યો. બલદેવજી તેમનો મણી લઈ લીધો અને તેમનો પણ ઉદ્ધાર કર્યો. ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે જાય છે ત્યારે ગોપીઓ બધી ભેગી મળી સાથે મળી અને યુગલ ગીત ગાય છે. વામ બાહુ કૃત વામ કપોલો વલ ગીત બ્રૂર અદરાર્પિત વેણુ કોમલાંગુલી બિરાશ્રિત માર્ગમ ગોપ્ય ઇરિયત યત્ર મુકુંડ. ગોપીઓ બધી સાથે મળી ભગવાનના નામનું કીર્તન કરે છે સજનો. અરિષ્ટાસુર આવ્યો છે ભગવાનને મારવા માટે. કંસે મોકલેલો અરિષ્ટાસુર છે. બળદનું રૂપ લીધું છે, બળદનું રૂપ ધારણ કર્યું છે. ભગવાન સામે લડવા માટે આવે છે. ભગવાન પોતાનો જમણો હાથ લંબાવી એના મોઢાની અંદર નાખી અરિષ્ટાસુરનો વધ કર્યો છે સજનો. અને ત્યારબાદ ભગવાન અને આ બાજુ ભગવાનની લીલા અનેરી થઈ ગઈ છે ઈ જાણી અને નારદજી ભગવાન પાસે આવે છે કે પ્રભુ હવે તો એ લીલા તમારી વધતી જાય છે અને જે તમારા માટે રમકડા મોકલે છે એનો તો પહેલા ઉદ્ધાર કરવો પડશે ને.
ભગવાને કીધું કોણ રમકડા નારદજી મૂકે છે? અરે ભગવાન, તમે જાણતા નથી, તમારા મામા મોકલે છે તમારા માટે. અને ભગવાને કીધું કે હવે મામાનો ટૂંક જ સમયમાં ભગવાને કીધું હું ઉદ્ધાર કરીશ. નારદજી સાથે આવી મંત્રણા થઈ. નારદજી કંસ કને ગયા છે અને કંસને બધી સકડી વાકેફથી હકીકતથી વાકેફ કર્યા. અને આ બાજુ કંસના મંત્રીઓએ બધું નક્કી કર્યું કે આપણે ધનુષ્ય યાગ કરીએ. ધનુષ્ય યાગની અંદર જો ધનુષ્ય યાગ પરિપૂર્ણ થાય અને જેના માટે આપણે ધનુષ્ય યાગ રાખ્યું છે તે સામેવાળાનું મૃત્યુ થાય, અને જો ધનુષ્ય યાગની અંદર વચ્ચે ધનુષ્ય તૂટી જાય તો કંસ રાજા સંભાળ રાખજો, નહીતર તમારું મૃત્યુ થશે. બ્રાહ્મણોએ સમજાવી દીધું અને ધનુષ્ય યાગ રાખવામાં આવ્યું છે. અને જો કદાચ ધનુષ્ય યાગ પરિપૂર્ણ થઈ જાય તો પછી અહીંયા કુલિયાપીડ હાથીને આપણે રાખશું. કુલિયાપીડ હાથી દ્વારા કૃષ્ણનું વધ કરાવશું. એમાંથી કદાચ કુલિયાપીડ હાથીથી બચી જાય તો આપણી કને 4 મલ્લો છે, એના દ્વારા કૃષ્ણનો નાશ કરાવશું. એવું બધું નક્કી કરી અને કંસના મંત્રીઓને બધું નક્કી કર્યું છે. ત્યારબાદ કેસી નામનો દૈત્ય આવ્યો. ઘોડાનું રૂપ ધારણ કરીને ભગવાને એમનો ઉદ્ધાર કર્યો.